નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે આપ સૌનું આપની સહિયારી ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્યમાં હાલમાં કાર્યરત 15મી જે વિધાનસભા છે તેનું 10મું સત્ર એટલે કે ચોમાસું સત્ર છે તે તારીખ 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન વિધાનસભામાં યોજાયું હતું. તો આજના વિડીયોમાં બહેનો આપણે ચર્ચા કરીશું કે આપણે અગાઉ પણ વિડીયો બનાવ્યો હતો કે 10 સપ્ટેમ્બર સુધીમાં સરકાર દ્વારા વિધાનસભામાં યોજાનાર ચોમાસું સત્રમાં આ પગાર વધારાને લઈ અને ચર્ચા કરાશે. તો શું જાણીએ આજના વિડીયોમાં કે શું 10 સપ્ટેમ્બર સુધી યોજાયેલ આ વિધાનસભાના ચોમાસું સત્રમાં આંગણવાડી કાર્યકરોના જે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન પગાર વધારાને લઈ અને સરકાર દ્વારા કોઈ ચર્ચા કરવામાં આવી કે નહીં, વિપક્ષ દ્વારા કોઈ પ્રશ્ન પૂછાયો કે નહીં, અને અન્ય જે 5 વિધેયકો સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય, નવા યુઝર્સ હોય, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આંગણવાડી કર્મચારીઓના પગાર વધારા તેમજ સરકારી ભરતીઓ વગેરેના સમાચાર તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગત 20 ઓગસ્ટના રોજ ગુજરાત આંગણવાડી કર્મચારીઓ છે કે જેઓનું સંખ્યાબળ 1.6 લાખ જેટલું છે તેવા કર્મચારીઓના જે તરફેણમાં એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં જે 30 ઓક્ટોબર 2024નો જે ગુજરાત હાઈકોર્ટ સિંગલ બેન્ચ જજ એટલે કે જે અશોક કરિયાલ સાહેબની જે બેઠક જે જજ હતા તેમણે જે ચુકાદો આપ્યો હતો કે રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા આંગણવાડી કર્મચારીઓને અને સાથે જ વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને માનદ વેતન કરી આપવું એટલે કે લઘુત્તમ વેતન આપવું. તો જે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો સિંગલ બેન્ચ જજ દ્વારા, તેને ગુજરાત સરકાર દ્વારા ડબલ બેન્ચ એટલે કે ડિવિઝન બેન્ચમાં પડકારવામાં આવ્યો, અને ડિવિઝન બેન્ચ દ્વારા પણ જે છે તે ગુજરાત સરકારના જે સિંગલ બેન્ચના ચુકાદાને માન્ય રાખવામાં આવ્યો. પરંતુ જે રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવાનો છે તેનો છેદ ઉડાડી દેવામાં આવ્યો. ફક્ત લઘુત્તમ વેતન છે જે વર્ગ 4નું હાલ ગુજરાત સરકારમાં ચાલી રહ્યું છે. ગુજરાત સરકારની જે વર્ગ 4ની વાત કરીએ તો હાલમાં પટ્ટાવાળા જે હાઈકોર્ટમાં નોકરી કરી રહ્યા છે તેમને ગ્રેડ પે 1400 પ્રમાણે 14,800 રૂપિયા બેઝિક પગાર ચૂકવવામાં આવે છે. એટલે કે લઘુત્તમ પગાર વર્ગ 4નો જે 14,800 રૂપિયા છે તે બંને સંવર્ગો એટલે કે વર્ગ 3 અને વર્ગ 4 બંનેને વર્ગ 4માં ગણી અને લઘુત્તમ વેતન જે છે તે વધારી આપવાને લઈ અને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો સરકારને આપ્યો હતો. સરકાર દ્વારા જે છે તે આગામી 6 મહિનામાં એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં જે છે તે સરકારે આ ચુકાદાને જે છે તે અમલમાં મૂકવો અને કર્મચારીઓને પગાર વધારો આપી દેવો તેવી સરકારને ટકોર કરી હતી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જે ચોમાસું સત્ર 15મી વિધાનસભાનું 10મું સત્ર જ્યારે 8, 9 અને 10 દરમિયાન સપ્ટેમ્બર દરમિયાન વિધાનસભામાં યોજાઈ ગયું, ત્યારે તેમાં પણ મિત્રો વિધાનસભામાં જે છે તે આ વખતે પણ બહેનો કોઈપણ જાતની ચર્ચા આ પગાર વધારાના લીધે જે છે તે થઈ નથી. આપ સૌને જણાવી દઈએ કે 2 દિવસ 9 અને 10 તારીખ દરમિયાન અલગ અલગ 5 વિધેયકો પર ચર્ચા થઈ. અલગ અલગ વિભાગોના જે પ્રશ્નો છે તેમાં પણ પૂછાયું. આંગણવાડી વિભાગનો પ્રશ્ન આવ્યો ત્યારે તમામ મૌન બની ગયા હતા અને સરકારે આ બાબતે બોલવાનું ટાળ્યું હતું. વિપક્ષ દ્વારા આંગણવાડી કર્મચારીઓના હાઈકોર્ટના ચુકાદાને આધીન જે પગાર વધારો કરવાનો છે તેને લઈને પ્રશ્નો કરાયા હતા, પરંતુ આંગણવાડી જે ગુજરાત રાજ્યનો મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તેણે આ બાબતને લઈને બોલવાનું ટાળ્યું હતું. આગામી સમયમાં મિત્રો જ્યારે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આંગણવાડી કર્મચારીઓને હવે દિવાળી પહેલાં જે છે તે સરકાર પાસે આશા છે કે સરકાર દિવાળી આ કર્મચારીઓને સુધારે. સરકાર ખરેખર જો આ કર્મચારીઓની હિત ઈચ્છતી હશે અને આ કર્મચારીઓના પરિવારનો આગામી ચૂંટણીઓમાં જો સાથ ઈચ્છતી હશે તો ચોક્કસથી દિવાળીના તહેવારો પહેલાં જ આ કર્મચારીઓનું જે ઘર છે તેને આ પગાર વધારાના રોશનીથી ભરી દેશે અને આ કર્મચારીઓની વોટ બેંકને પોતાની તરફ જે છે તે આકર્ષવા માટે સરકાર દિવાળીના તહેવારો પહેલાં એટલે કે લગભગ 15 ઓક્ટોબરની આસપાસ જે છે તે આ જે પગાર વધારો છે તે જાહેર કરી શકે છે તેવી હાલમાં સૂત્રો દ્વારા માહિતી મળી છે. તો આ એક ખૂબ જ મહત્ત્વના વિડીયો આપણને ખૂબ જ મહત્ત્વના ન્યૂઝ પ્રાપ્ત થયા હતા કે વિધાનસભામાં જે છે તે પગાર વધારાને લઈને ચર્ચા થઈ હતી થોડી ઘણી, પરંતુ સરકારે આ બાબતે બોલવાનું ટાળ્યું હતું અને સરકાર આગામી 6 મહિના એટલે કે હજુ તો 28 ફેબ્રુઆરી 2026 સુધી પોલિસી બનાવવાની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ દિવાળીના તહેવાર જે 20 ઓક્ટોબર 2025ના રોજ યોજાવા જઈ રહ્યો છે તે પહેલાં મળનાર કેબિનેટ બેઠકમાં ફરીથી આ મુદ્દો ચર્ચાશે અને ચોક્કસથી સરકાર જો આ કર્મચારીઓનું હિત ઈચ્છતી હશે અને આ વોટ બેંકને સુરક્ષિત રાખવા માંગતી હોય છે અને આગામી ચૂંટણીઓમાં કોઈ નુકસાન વેઠવા નહીં માંગતી હોય તો સરકાર આગામી સમયમાં આ બહેનો માટે પગાર વધારો જે છે તે 15 ઓક્ટોબર સુધીમાં જે મળનાર કેબિનેટ બેઠક છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ત્યારે જે છે તે પગાર વધારો જાહેર કરી શકે છે. વિધાનસભામાં તો હાલ જે આપણે વાત કરી તે પ્રમાણે મુદ્દો ચર્ચાયો, વિપક્ષે પણ જોરદાર રજૂઆતો કરી, પરંતુ સરકાર દ્વારા કોઈપણ જાતની ચર્ચા આના વિશે થઈ નથી. આશાઓ એવી સેવાઈ રહી છે કે સરકાર જે છે તે આ આંગણવાડી કર્મચારીઓને લઈ અને પોઝિટિવ છે, અંગત
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સરકાર આગામી સમયમાં જે છે તે આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈને જાહેરાત કરી શકે છે અને આ વખતે સરકાર જે છે તે હવે સુપ્રીમ કોર્ટમાં જવાનું ટાળી શકે છે અને ક્યાંક ને ક્યાંક દિવાળીના તહેવારો પહેલાં સરકાર દ્વારા જે છે તે આ પગાર વધારાની જાહેરાત થઈ શકે છે. તો આ પગાર વધારાને લઈને મહત્ત્વના અપડેટ્સ આપણને પ્રાપ્ત થયા તેને લઈને વિડીયો બનાવ્યો છે. આશા રાખીશું કે આ વિડીયોથી આપ બહેનોને જે માહિતી મળે છે અમારા વિડીયોથી તેનાથી તમે સંતુષ્ટ હશો. જય હિન્દ, અસ્તુ.